હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભીંડા ગામના સરપંચ છું. 2008ની સાલમાં આપણે IWFPનો પ્રોજેક્ટ આવ્યો તો મારા ગામની અંદર જ્યારે મેં એન્ટ્રી કરી તો મેં વનીકરણ કર્યું. વનીકરણ એટલું બધું મોટું કર્યું કે 1 હેક્ટરની અંદર બાગાયત પ્લોટ બનાવ્યો 2008થી. એની અંદર 1100 ઝાડવા વાવેલા છે અને હાલ મોજૂદની અંદર એનું મેં પક્ષી અભયારણ્ય બનાવી દીધું છે. 150 મોર આવે છે, બીજા બધા પક્ષીઓ આવે છે, ચીકુનું ફ્રૂટ છે, જામફળનું ફ્રૂટ છે, તમામ ફ્રૂટ હોસ્પિટલ આંગણવાડીના બાળકોને હાલની તકે મોકલું છું. અને હજી મારું એન્ટ્રી પોઈન્ટ એમને મેં જાળવી રાખ્યું છે. હાલમાં પણ હું સરપંચ છું, હજી 20 વર્ષ થયા છે અને IWFPનો પ્રમુખ પણ છું. અમારી સમિતિ બનાવી છે મેં એની અંદર. તો મારે ત્યાં દિલ્હીના સચિવ, ગાંધીનગરના સચિવ રામકુમાર સાહેબ, ખૂબ બધા લોકો આવ્યા, યાત્રાની બસો આવી અને જોયું. અને આવી જ રીતે ચેક ડેમો છે, ખેતપાડા છે, પાણીના રોકના ઘણા બધા કામ કરેલા છે. અને આ પ્રોજેક્ટની અંદર મારા ગામના લોકોને ખૂબ ખેડૂત લોકોને, કિસાન જે હતા એ બધાને સારી રીતે મદદ મળી છે અને હજી પણ મદદ મળી રહી છે. તો હું તમામ IWFPના વોટરશેડના પ્રમુખોને 2008થી જ આપણો પ્રોજેક્ટ ચાલે છે. તો આવી રીતે આપ લોકો સહકાર આપી અને જે મેં કર્યું છે એ જ રીતે તમામ લોકો એનો ઉપયોગ કરે અને આપણું ગામ સમૃદ્ધ બને, જિલ્લો સમૃદ્ધ બને, એમ રાજ્ય બને અને ગામ લોકો ખેતી લાયક. જે મારું ગામ તો આખા બધા કિસાનનું જ ગામ છે, 5000 વસ્તીનું ગામ છે.